સૌથી વધુ લીંબુનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં વધારો થવા લાગે છે। 1 કિલો લીંબુનો ભાવ 100 થી 120 રૂપિયા હતા। છેલ્લા એક અઠવાડિયાથી લીંબુનો ભાવ હવે 1 કિલોનો 200 થી 250 રૂપિયા થઈ ગયો છે। જ્યારે બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુની માંગમાં પણ વધારો નોંધાયો છે। માંગની સાથે સાથે લીંબુના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। લીંબુના વેપારીઓએ જણાવ્યું કે લીંબુની માંગમાં વધારો નોંધાયો છે, પરંતુ લીંબુની આવક ઓછા પ્રમાણમાં થતાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। આગામી દિવસોમાં પણ લીંબુના ભાવ વધી શકે છે। સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ઉનાળાનો વિધિગત રીતે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે લોકો છે ઉનાળાથી રક્ષણ મેળવવા માટે જે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે અને સૌથી વધારે છે તે લીંબુનું સેવન કરતા હોય છે। ત્યારે લીંબુના ભાવમાં છે તે સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે લીંબુના વેપારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી, અને પહેલાં શું ભાવ હતો અને હાલની સ્થિતિમાં શું ભાવ છે? પહેલાં 1000 થી 1500 રૂપિયા બજાર હતો અને અત્યારે 2000, 2200, 2500 રૂપિયા દેશી માલના બજાર છે। કોલ્ડ સ્ટોરના માલ 40-50 રૂપિયામાં વેચાય છે દેશી માલ, અને અત્યારે આવક જ નથી। 70-80 બાચકાની આવક હોય એના હિસાબે આ ભાવ છે। અને ખાસ કરીને આગામી દિવસોમાં કેટલા ભાવ વધી શકે છે? આમાં માલની આવક ઉપર આધાર રહે અને ગરમી ઉપર આધાર રહે। કદાચ 100-200 રૂપિયા કે 500 રૂપિયાનો વધઘટ થાય, એથી વધારે લાંબુ ન થાય। અને ખાસ કરીને આપણે જે આ લીંબુ હોય છે તે ક્યાં ક્યાંથી આવે છે? આ લીંબુ હળવદ ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે બધાય। ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે લીંબુના ભાવમાં છે તે સતત વધારો જોવા મળી રહ્યો છે। મોંઘવારીનો માર છે તે ગૃહિણીઓ ઉપર છે તે વધારે પડતો હોય તેવું લાગી રહ્યું છે, અને ઉનાળાના શુભારંભ જ તે લીંબુના ભાવ છે તે વધારો નોંધાઈ રહ્યો છે।